કપાય છે. હા સર, નેટવર્ક એ સ્લો દેખાડે તમારું. Okay, friends, once back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરના ઓલમોસ્ટ થિયોરીઓ ફિનિશ કરી ચૂક્યા છીએ. ઉદાહરણના દાખલાઓ પણ આપણે ફિનિશ કરી ચૂક્યા છીએ. સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણી રહ્યા છીએ મિત્રો. એમ આઈ રાઈટ મિત્રો? યસ સર. અને સ્વાધ્યાયના છેલ્લે દાખલા નંબર 1, 2 અને 3 આપણે ડિસ્કસ કર્યા હતા. ઇઝ ધેટ ક્લિયર? બરાબર છે મિત્રો? હા સર. સ્વાધ્યાયનો બીજો દાખલો તમને વોટ્સઅપમાં મોકલ્યો હશે અથવા આપણા નોટ્સ હોમવર્કમાં પીડીએફમાં મોકલ્યો હશે લખીને. બરાબર છે? હા સર. સ્વાધ્યાયનો ફોર્થ ન્યુમેરિકલ તમારે છેલ્લે ટ્રાય કરવાનો છે. અત્યારે નહીં, 5મો નહીં, 6ઠ્ઠા ક્વેશ્ચન પર આવી જાઓ. શું મિત્રો મોબાઈલ તમારા સ્ક્રીન પર તમને ક્વેશ્ચન નંબર 6 દેખાઈ રહ્યો છે? હા સર. ઓકે. સો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 6 થોડો સમજવાનો પ્રયત્ન કરજો. બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. હવે મારો અવાજ ક્લિયર આવે છે મિત્રો? હા સર. ઓકે. જો શું કહે છે ક્વેશ્ચનમાં, કે 1 મીટર લાંબી સ્ટીલની પટ્ટી 27 સેલ્સિયસ તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલું છે. અને તાપમાન જ્યારે 45 સેલ્સિયસ હોય ત્યારે સ્ટીલના એક સળિયાની લંબાઈ પટ્ટી વડે માપતા તે 45 રોંગ તે 63 સેન્ટીમીટર મળે છે. તો ખરેખર વાસ્તવિક લંબાઈ શું હોય? એટલે મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન શું છે સમજવાનો પ્રયત્ન કરો. એક સ્ટીલની પટ્ટી છે, કેટલી લંબાઈની છે? 1 મીટર. કેટલા સેન્ટીમીટર? 100. 27 સેલ્સિયસ તાપમાને લંબાઈ 100 સેન્ટીમીટર, રાઈટ? એટલે મીટર પટ્ટીમાં શું હશે કે આમ અંકન કરેલું હશે બધું 0, પછી આમ બધા 1, 2, 3 એ રીતે કરતા 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 છેલ્લે શું આવશે? 100 સેન્ટીમીટર. ઇઝ ધેટ ક્લિયર? હા માની લો કે આપણે એને ગરમ કરીએ છીએ, તો ગરમ કરીએ તો શું થાય? લંબાઈ વધશે? હા. એ બતાવશે શું આપણને? અંકન તો શું બતાવશે? 100 સેન્ટીમીટર. 0 થી 100 જ બતાવશે, કારણ કે અંકન તો કઈ થોડા આગા પાછળ, અંકન થોડી બદલાઈ જવાના છે. એ અંકનને થોડી એવી ખબર પડી છે ચલો આપણે જાતે જાતે ચેન્જ થઈ જઈએ અને 101 કરી નાખીએ. સમજો છો? લંબાઈ વધશે ને એની. એટલે હું એવું કહું છું કે લંબાઈ વધશે, પણ જે અંકન છે, અંકન તો એનું એ જ રહેશે. એ જ રહેશે. એટલે ખરેખર લંબાઈ વધી ગઈ છે તો મને બતાવશે કેટલી ફૂટ પટ્ટી આપણને એની લંબાઈ? 100 સેન્ટીમીટર. અંકનમાં તો 100 જ બતાવશે. આગળના મિત્રો હા સર. હા, કામ કરીએ, લંબાઈ કેટલી વધે છે ને એ શોધી કાઢીએ. તો મિત્રો તમે જાણો છો લંબાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. આલ્ફા એલ ડેલ્ટા ટી. યસ ઓર નો? હા સર. તો L2 minus L1 is equals to alpha L1 delta T. આના પરથી L2 is equals to L1 1 plus alpha delta T. ઓકે? હા. L1 છે ને 100 સેન્ટીમીટર છે. 1 પ્લસ આલ્ફાની કિંમત આપણને આપી છે 1.2 10 raised to -5. અને તાપમાન કેટલું વધે? તો કે ભાઈ 27 થી 45. તો 27 થી 45 એટલે કેટલું થાય? 18 સેલ્સિયસ. આ કેલ્વિન ઇન્વર્સમાં છે અને તાપમાનનો તફાવત મેં સેલ્સિયસમાં લીધો. ચાલે કે ના ચાલે? ચાલે, કારણ કે તફાવત સરખો છે. કારણ કે તફાવત તો કેલ્વિનમાં હોય કે સેલ્સિયસમાં હોય, બધું સરખું જ છે. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર છે?
हाँ सर। हाँ કરો તો મિત્રો 1.2 ગુણ્યા 18 ભાગ્યા 1 લાખ કરો ને, શું આવે? 1.2 ગુણ્યા 18 ભાગ્યા 1 લાખ શું આવે છે? 0.000216. એટલે 1 આ બરાબર કર્યું છે ને મિત્રો? हाँ सर हाँ 1 પ્લસ 0.00216 એટલે 1.00216 ઇન્ટુ 100 કરો તો 1.0000216 ઇન્ટુ 100 100.0.0216 100.0216. 100.0 216. 00 કે ખાલી 0? એકલો 0. એકલો Plus 0 0. 216. એટલે હવે ખરેખર મીટર પટ્ટીની લંબાઈ કેટલી થઈ ગઈ છે? 100.0216 પણ આપણને 100.02. અંકનમાં શું દેખાશે? આપણને મીટર. અંકનમાં શું દેખાશે? સેન્ટીમીટર. ચલો હવે છે ને 45 હવે 45 સેલ્સિયસ તાપમાને મેં છે ને એક સળિયો માપ્યો. સળિયાનો એક છેડો મેં છે ને સ્વાભાવિક રીતે મીટર પટ્ટીના 0 પર રાખ્યો અને બીજો છેડો હું લઈ ગયો ને તો માલુમ પડ્યું કે 63 પર મને મળ્યો. ક્યાં મળ્યો મને? 63 એટલે મને મીટર પટ્ટીએ મને શું બતાવ્યું? સળિયાની લંબાઈ કેટલી બતાવી મને? 63 સેન્ટીમીટર. 63 બતાવી. 63 સળિયાની લંબાઈ મીટર પટ્ટીએ મને 63 બતાવી. પણ શું વાસ્તવમાં જે 63 નો જે અંક જ્યાં મીટર પટ્ટીમાં અંકન થયેલો છે, શું ખરેખર ત્યાં 63 હશે? ના ના. ના, નહીં હોય. સર વધારે હશે. એના કરતા કેટલું હશે ખરેખર? તો એના કરતા તે વધારે હશે. સહેજ વધારે હશે. આયા બાત સમજ મેં? હા ત્યાં 100 બતાવી છે, ત્યાં ખરેખર 100 નહીં હોય. ત્યાં ખરેખર શું હશે સાચી લંબાઈ? 100.0216. વિચારો કે જ્યાં આગળ બતાવી છે 100, જ્યાં આગળ બતાવી છે જ્યાં 100, ત્યાં સાચી લંબાઈ કેટલી છે? 100.0216 100.0216. 16 છે. તો જ્યાં આગળ બતાવી છે 63, તો ત્યાં આગળ સાચી લંબાઈ કેટલી હશે મિત્રો? સાચી લંબાઈ થશે 63 ગુણ્યા 100.0216 ભાગ્યા 100. આયા બાત સમજ મેં? તો સળિયાની સાચી લંબાઈ 63 નહીં, ભલે મીટર પટ્ટી 63 બતાવે છે, પણ મીટર પટ્ટી પોતે ખોટી છે, એનું અંકન ખોટું છે. હું શું કહું છું, ખ્યાલ આવે છે મિત્રો? હા સર હા હા સર. એની સાચી લંબાઈ કેટલી હશે? 63.0136. હા, તો 63.0136 સેન્ટીમીટર એ સળિયાની સાચી લંબાઈ હશે. કયા તાપમાને? 45 ડિગ્રી. 45 સેલ્સિયસ તાપમાને. હવે માની લો કે આ જ પ્રયોગ 27 સેલ્સિયસ તાપમાને થાય છે. આખો પ્રયોગ 27 થાય છે અને 63 ધારો કે 63 બતાવે છે, તો સળિયાની સાચી લંબાઈ કેટલી હોય? 63 કરતા થોડી ઓછી. ના ના, 63 જ હોય. શું કામ? કારણ કે 27 સેલ્સિયસ તાપમાને તો અરે હા, અરે બધું પરફેક્ટ હા. આવી ગયું સર. હા, બરાબર. 27 સેલ્સિયસ તાપમાને તો સાચું જ અંકન છે. હા તો પછી એનો મતલબ એવો થયો કે ભાઈ જો આ જ વસ્તુ 27 સેલ્સિયસ તાપમાને આપણે કર્યું હોત તો પછી આની સાચી લંબાઈ કેટલી ગણી શકાત? 63 63. તો 63 ની 63 જ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? બીજા ક્વેશ્ચન આન્સર 63 નો 63 જ આવશે. આયા બાત સમજ મેં? હા સર શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? સરસ છે. ખ્યાલ આવ્યો? હા સર हाँ सर સર એટલે આમાં મેઇન વસ્તુ એ સમજવાની છે કે મીટર પટ્ટીનું અંકન ખોટું છે. વાસ્તવમાં મીટર પટ્ટી 100.0216 ની થઈ ગઈ છે, પણ છતાં પણ એને આપણે દેખીશું તો આપણને 100 જ બતાવશે. એટલે પછી તીરાશી માંડવાની કે ભાઈ દેખાય છે 100, તો 100 દેખાય ત્યારે ખરેખર છે 100.0216, તો દેખાય 63, તો એના માટે ખરેખર શું હશે? બસ પતી ગઈ વાત. એક્ઝેક્ટલી. સર હા બોલો. સર સર આપણે બુકમાં આપણે કર્યું ને L2 બરાબર L1 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ થીટા કરી શકતી છેલ્લે. અને ડેલ્ટા ટી કરો કે ડેલ્ટા થીટા કરો, બધું ચાલે યાર. એ તાપમાનના ફેરફારને ઘણીવાર ડેલ્ટા ટી ના બદલે ડેલ્ટા થીટા વડે પણ રજૂ કરી શકાય. ઓકે, ઓકે સર તાપમાનના તફાવતને ઘણીવાર ડેલ્ટા ટી ના બદલે ડેલ્ટા થીટા પણ લખી શકાતો હોય છે. ઓકે મિત્રો? ઓકે ઓકે, ચલો. क्वेश्चन नंबर 7 पर आइए मित्रों. થઈ ગયું છે સર, જાતે કરવા આપેલું. જાતે કરવા આપેલું છે ને? 7મો આપ્યો તો જાતે, પણ એકવાર ફટાફટ હું તમને કરાવી દઉં છું. સારો ક્વેશ્ચન છે, થોડું મને લાગ્યું કે કરાવવો જોઈએ એટલા માટે કરાવું છું.
ચલો જો વાત સાંભળજો, સરસ મજાની વાત છે. શું કહે છે, એક મોટા સ્ટીલના પૈડાને એક ધરી પર આપણે બંધ બેસતું કરવું છે. તો સ્ટીલના પૈડાને ધરી પર આપણે બંધ બેસતું કરવું છે. તો હવે પ્રોબ્લેમ એ છે કે ધરીનો જે વ્યાસ છે ને એ 8.70 છે અને વ્હીલના અંદર જે છિદ્ર છે એ 8.69 છે. એટલે કહેવા શું માંગે છે એ જ ઘણી વાર ખબર નહીં પડે. તો આ વ્હીલ છે અને આ વ્હીલનો વચ્ચેનો ભાગ છે અને આ ધરી છે. એટલે મારે આ વ્હીલને આ ધરી પર ચડાવી દેવું છે. ખબર પડી તમને આખી વસ્તુ? પણ પ્રોબ્લેમ એ છે કે વ્હીલનો અંદરનો જે ભાગ છે એના કરતાં ધરી મોટી છે. તો આ ધરી પર વ્હીલ ફિટ થાય કે ના થાય? ના થાય. ના થાય, કારણ કે વ્હીલનો અંદરનો જે ભાગ છે એના કરતાં ધરી મોટી છે. તો ધરી પર વ્હીલ ચડાવી શકાય કે ના ચડાવી શકાય? ના. ના ચડાઈ શકે. તો હવે મારે શું કરવું પડશે? પૈડાને ફેર ગરમ કરીએ એટલે લંબાઈ કાં તો વ્હીલને ગરમ કરવું પડે, ધરીને ઠંડી પડે. ઠંડી પાડવી. તો જો શું લખ્યું છે કે સૂકા બરફમાં ધરીને ઠંડી પાડેલી છે. એટલે ધરીને આપણે શું કરીએ છીએ? ઠંડી. તો ધરીની પ્રારંભિક એનો જે વ્યાસ છે ધરીનો એ છે મોટો 8.70 છે. જો એ વ્યાસ ઘટીને જો 8.69 સેન્ટીમીટર થઈ જાય તો પછી એ ધરી પર વ્હીલ ફિટ થઈ જાય. ફિટ થઈ જાય. સમજમાં આવ્યું મિત્રો કઈ રીતે સિચ્યુએશન છે આ? એટલે વ્હીલને તો કશું કરવાનું નથી, વ્હીલને તો કશું નથી કરવાનું, ખાલી વ્હીલને ચડાવવાનું જ છે, ધરીને નાની મોટી કરવાની. ઇઝ ઇટ ક્લિયર? હા સર. હવે મિત્રો યાદ કરો, ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી લખાય. હા સર. લખાય. L2 minus L1 is alpha L1 delta T લખાશે મિત્રો? તો L2 બરાબર L1 1 plus alpha delta T લખી શકાય. આ સૂત્ર સીધું પણ યાદ રાખી શકો, તમે ઘણી વાર યુઝ થાય છે આ સૂત્ર. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા સુધી પહોંચ્યા? યસ સર. હા સર. ધરીની લંબાઈ કેટલી હશે? ધરીની લંબાઈ એ વર્તુળાકાર છે તો લંબાઈ કેટલી આવશે એની? 2πr. 2πr. આ 2πr ના બદલે પાઈ ડી લખું તો ચાલશે? 2 એટલે ડી. હા 2r પાડી. તો આને લખી શકું પાઈ d2 ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ d1 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. ચાલશે બોલ મિત્રો? હા, પાઈ કેન્સલ. પાઈ ચાલશે. ચલો d2 આપણને આપ્યું છે 8.69 કરવાનું છે, d1 છે 8.7, 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી ની કિંમત છેલ્લે મૂકીશું. ચલો કરો તો 8.69 ભાગ્યા 8.70 કરો તો શું આવે છે? 0.99. 9 પછી બોલો. 885. 9 885. ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. હવે એક કામ કરો, આને -1 કરો. 0.99 માંથી એક બાદ કરો. -0.001. પછી બોલો. 1149. 1149 એટલે 115 ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ -0.00115 ભાગ્યા આલ્ફા 1.2 10 ની -5 છે ને ઉપર એટલે +5 થશે. તો કરો ને 0.00115 ભાગ્યા 1.2 ગુણ્યા 1 લાખ. -95.83. -95.83. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ ડેલ્ટા ટી તમે સેલ્સિયસમાં પણ લખી શકો, કેલ્વિનમાં પણ લખી શકો, તમારી મરજી. તો ડેલ્ટા ટી માં T2 - T1 બરાબર -95.83. એમાં T2 શોધવાનું છે અંતિમ તાપમાન, T1 આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? 27. તો મિત્રો હવે -95.83 પ્લસ 27, એમાં +27 કરો તો શું આવે છે?
95 27 કરો શું આવે? -68.83. એટલે -68.83 લગભગ -69 સેલ્સિયસ, હા, કારણ કે આપણે સેલ્સિયસમાં રાખ્યું છે તો સેલ્સિયસમાં આન્સર આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા. ધરીને કેટલી ઠંડી પાડવી પડે, કેટલા તાપમાન સુધી? -69. -69. ચલો આયા બાત સમજ में फ्रेंड्स? हाँ सर. इज दैट क्लियर? चलो ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન જો આવ્યું ને -69 આવે છે, જો એમાં કેલ્વિનમાં કરીને લાયા છે તો પણ એ જ આન્સર આવશે, સેલ્સિયસમાં રાખો તો પણ એ જ આન્સર આવે. ઇઝ ધેટ ક્લિયર? હા. ક્વેશ્ચન, તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલ છે, 27 સેલ્સિયસ તાપમાને વ્યાસ 4.24 છે અને 227 સેલ્સિયસ તાપમાને એ વ્યાસમાં કેટલો ફેરફાર થશે, એવો ક્વેશ્ચન છે. પણ તકતી છે, તકતી એટલે એ લંબાઈ કહેવાય કે ક્ષેત્રફળ કહેવાય? क्षेत्रफळ. તકતી એટલે ક્ષેત્રફળ કહેવાય. એટલે તકતીની અંદર આ કઈ રિંગ નથી, આ કઈ ધીસ ઇઝ નોટ લાઈક અ રિંગ ઓર શાફ્ટ. ઇઝ ધેટ ક્લિયર? ધરી નથી, ક્ષેત્રફળ છે. તો ક્યાંથી શરૂઆત કરીશું મિત્રો? ડેલ્ટા એ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા એ ડેલ્ટા ટી. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા, but 2 alpha અને યાદ છે ને રેખીય પૃષ્ઠ પ્રસરણાંક 2 alpha L. યસ ઓર નો? હા. એટલે આ a2 હા. a1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 આલ્ફા a1 ડેલ્ટા ટી. ઇઝ સર ધેટ? આપણે આ જે છિદ્રનો વ્યાસ છે તો એટલે એ છિદ્રને સાપેક્ષમાં લઈને પછી ડાયરેક્ટ એલ કરીને ના પણ નહીં, કરીએ તમે કે? સમજ્યા નહીં જો આખી વસ્તુ શું છે. આ તકતી છે અને તકતીની અંદર છિદ્ર છે, એટલે આવું કંઈક છે. સમજ્યા તમે? એટલે સર કોઈ અગર જો આપણે છિદ્રને પણ તમે ના લખી શકો ને છિદ્ર. જો આમાં શું, કોઈ વસ્તુ છે ને રિંગ હોય તો એને તમે 2πr કેવું કહી શકો એમ, પણ આ તકતીની અંદર છિદ્ર છે. તમે સમજ્યા? હવે તકતી આખી પહોળી થશે તો છિદ્ર પણ પહોળું થશે, તકતી સાંકડી બનશે તો છિદ્ર પણ સાંકડું બનશે. તો સર એવું આપણે કહી શકીએ કે છિદ્ર અચ્છા, સાંકડું બને તો શક્તિ સાંકડી એમ બને, નહીં, છિદ્ર મને પહોળું એમ બને કે તો? એક મિનિટ મને ખાલી હા. એટલું જ કે આને આપણે ગરમ કરીએ તો પૃષ્ઠ પ્રસરણ થયું કહેવાય કે રેખીય પ્રસરણ થયું કહેવાય? ખાલી એટલું મને કે. પૃષ્ઠ પ્રશ્ન. બસ, તો પતી ગઈ વાત. ઓકે હા. ઓકે, તો ભાઈ સૂત્ર પૃષ્ઠ પ્રસરણનું જ આવે કે નહીં? હા સર. અન્ડરસ્ટુડ? હા સર. હા. ઓકે, તો હવે એ વ્યાસમાં કેટલો ફેરફાર થાય? ચલો આપણે એક કામ કરીએ, આ a1 ને આ સાઈડ લઈ જઈએ તો a2 બરાબર a1 કોમન 1 પ્લસ 2 આલ્ફા ડેલ્ટા ટી, આવું લખી શકાય? હા, લખી શકાય. ઇઝ ધેટ ક્લિયર? હા. हाँ. ચલો હવે ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર, પણ પાઈ આર સ્ક્વેર ના બદલે પાઈ d2 સ્ક્વેર બાય 4 લખું ચાલશે? r બરાબર d બાય 2 હા. to pi d1 square by 4 1 plus 2 alpha delta t. Is that clear? હા સર. pi by 4 cancel. ચલો d1 નો સ્ક્વેર, d1 છે ને આપણે સેન્ટીમીટરમાં જ રાખીએ, 4.24 નો વર્ગ 1 પ્લસ 2 આલ્ફાની કિંમત આપણને 1.7 10⁻⁻5 આપી છે અને તાપમાનનો ફેરફાર 27 થી 227, એટલે 200 સેલ્સિયસ પણ ચાલે, 200 કેલ્વિન પણ કહેવાય છે. ઇઝ ધેટ ક્લિયર? હા. કેલ્ક્યુલેટરથી કરો, ચલો ફટાફટ. 2 ગુણ્યા 1.7 ગુણ્યા 200 ભાગ્યા 1 લાખ પ્લસ 1, તો શું આવે છે? 1.0068. અને 4.24 નો વર્ગ કરો તો શું આવે છે? 17.9776. 17.98. હમ. આ તો સ્ક્વેર મળ્યો. હવે 17.98 ગુણ્યા 1.0068 કરો 18.099 18.092. અને એનું વર્ગમૂળ કાઢો. 4.25. ચલો
તો વ્યાસનો ફેરફાર d2 માઇનસ d1 4.25 માઇનસ 4.24 તો 0.1 સેન્ટીમીટર જેવું આવશે. 4.25 પછી શું આવે છે? 4.25 43 તો 0.0143 46 25 46 ચલો કરો ને તો 4.25 46 માઇનસ 4.25 કરો તો 0.0046 જેવું આવશે સેન્ટીમીટર. આવે છે આન્સર? 0.00 0.004675. આવે છે આન્સર? લેટ મી ચેક. હા આવી ગયો ને, બરાબર છે. 0.0144 આવે છે. અચ્છા પણ 4.24 બાદ કરવાના છે ને, આપણે 4.25 બાદ કરીએ છીએ. હા એટલે ફરીથી એકવાર તો છેલ્લો આન્સર આવ્યો આપણો કેટલો? 4.2546 આવ્યો, બરાબર. તો 4.2546 માંથી 4.24 બાદ કરવાના છે કારણ કે પ્રારંભમાં 4.24 છે. હવે બાદબાકીનો શું આવે છે? 0.0143. બસ 146 કે 143 whatever, that is the answer. અને આવે છે, પરફેક્ટ આવે છે. Is that clear friends? સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઓકે ચલો, come to the next question. ચલો ક્વેશ્ચન નંબર 9 રકમ જુઓ તમે 27 સેલ. કરાયો છે સર. શું કહો છો? કરાવી દીધો છે આ ક્વેશ્ચન? હા સર. કરાવી દીધો છે આ ક્વેશ્ચન? શ્યોર? હા કરાયેલો છે. કરાવેલો છે. ઓકે હા બસ આ કરાવ્યો છે. ફાઇન. ચલો ક્વેશ્ચન નંબર 10 પર આવો. 50 સેન્ટીમીટર લંબાઈ 3 મિલીમીટર વ્યાસ વાળા પિત્તળ ના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસવાળા એક સ્ટીલ સાથે જોડવામાં આવે છે. સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40 સેલ્સિયસ તાપમાને છે સ્ટાર્ટિંગમાં. હવે તાપમાન વધીને 250 થાય છે. તો લંબાઈમાં થતો ફેરફાર તમારે શોધવાનો છે. તો મિત્રો લંબાઈનો ફેરફાર તમારે શોધવાનો છે. એક કામ કરીએ, લંબાઈ જે પિત્તળ એટલે બ્રાસની લંબાઈનો ફેરફાર તો આલ્ફા બ્રાસ લેલ ડેલ્ટા ટી કરીએ. શું બ્રાસનો એટલે કે પિત્તળનો તમને આલ્ફા આપ્યો છે રેખીય પ્રસરણાંક? હા. શું લંબાઈ તમને બ્રાસની આપેલી છે? હા છે ને. હા સર. શું હા, છે, તમને છે. ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર 250 માં 40 આવડે? હા 210. તો આ તમને બ્રાસની લંબાઈનો વધારો મળી જશે. અને સ્ટીલ માટે સેમ આલ્ફા સ્ટીલ એલ ડેલ્ટા ટી આલ્ફા પણ આપ્યો છે, એલ તો એની જ લેવાની છે, ડેલ્ટા ટી પણ એનું જ, એટલે તમને આ મળશે. તો આ સંયુક્ત આ સમગ્ર તંત્રનો કુલ લંબાઈનો વધારો કેટલો થશે? તો બંનેનો લંબાઈનો સરવાળો. વધારો જે છે એનો સરવાળો કરી નાખીએ તો આપણને કુલ લંબાઈનો ફેરફાર મળી જશે મિત્રો. હા. હા સર. તો લંબાઈનો કુલ વધારો મળી જશે. હવે એવું કહે છે કે છે ને આ સળિયાના છેડાઓ છે ને પ્રસરણ પામવા માટે મુક્ત છે. હવે જો આ બે છેડાઓ કોઈ આધારથી જોડી દીધા હોત ને, બે આધાર વચ્ચે હોત તો શું થાત ખબર છે? તો લંબાઈ સળિયાની વધવાની ઈચ્છા છે પણ વધી નહીં શકે, તો એને કારણે તણાવ ઉત્પન્ન થાત. પણ અહીંયા તો સળિયાઓ પ્રસરણ પામવા માટે સક્ષમ છે, તો શું કોઈ તણાવ ઉત્પન્ન થશે અંદર? ના નહીં થાય. ના. ના. તો કોઈ તણાવ બળ ના હોય તો પ્રતિબળ બરાબર ઉદ્ભવતું બળ ભાગ્યા પુનઃસ્થાપક બળ ભાગ્યા ક્ષેત્રફળ. પણ પછી કોઈ પુનઃસ્થાપક બળ જ ઉત્પન્ન નથી થતું ને, તો એનો મતલબ કે પ્રતિબળ કેટલો આવશે? ઉદ્ભવતું ઉષ્મીય પ્રતિબળ 0. તો લખવાનું છે એટલે કે અહીં સળિયાઓ ના છેડા મુક્ત છે પ્રસરણ માટે, એટલે કોઈ પુનઃસ્થાપક પ્રતિબળ ઉત્પન્ન થતું નથી, પુનઃસ્થાપક બળ ઉત્પન્ન ન થતું, એટલે ઉષ્મીય પ્રતિબળ 0 આવશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ઓકે તો જો પહેલા ડેલ્ટા L1 શોધ્યું છે, ડેલ્ટા L2 શોધ્યું છે અલગથી, અને પછી બંનેનો સરવાળો કર્યો છે, અને છેલ્લે કીધું છે કે ના, કારણ કે સળિયાઓ મુક્ત છે એટલે ઉષ્મીય પ્રતિબળ ના ઉત્પન્ન થાય. ઓકે
पर सर जो सड़िया मुक्त ना हो तो उसमें प्रतिवर्ष शोधવાનું કીધું હોત તો હા તો યાર આગળનો દાખલામાં એ જ તો હતું. ક્વેશ્ચન નંબર 9 ની અંદર એ જ કરવાનું હતું. જો કેટલો તણાવ ઉત્પન્ન થાય, જો એ જ ક્વેશ્ચન. ऐसे यंग મોડ્યુલસ પરથી મળી જાય ને. હા, એ યંગ મોડ્યુલસ થી મળે. સાચી વાત છે, એકદમ સત્ય વચન. आया बात समझ में? હા સર. चलो क्वेश्चन एवो છે કે ગ્લિસરીન નો કદ પ્રસરણાંક આપ્યો છે. ચલો કદ પ્રસરણાંક પર આધારિત દાખલો એક પહેલી વખત આવ્યો છે. અને તાપમાનમાં 30 સેલ્સિયસ નો વધારો કરવામાં આવે તો ઘનતામાં કેટલો પ્રતિશત આંશિક ફેરફાર થાય? સર આ ગ્લિસરીન નો કદ પ્રસારણ થોડી હોય, મતલબ ગ્લિસરીન એટલે કોઈ કદ પ્રસરણાંક તો હોય જ ને. એમાં શું છે? કેમ ગ્લિસરીન ને આપણે તમે ગરમ કરો તો ગ્લિસરીન નું કદ ના વધે? ગ્લિસરીન ને હા વધે ને. તો પછી કદ પ્રસરણાંક હોય જ ને ભાઈ. તો પછી હા ચલો સૌથી પહેલા તો તમે મને કહો કે આંશિક ફેરફારનો મતલબ શું થયો? પહેલા તો એ મને કહો. સર એની ઘનતાનો ફેરફાર ભાગ્યા એની મૂળ ઘનતા. પરફેક્ટ. આંશિક ઘનતા એટલે ફેરફાર ભાગ્યા મૂળ મૂલ્ય. એટલે ઘનતાનો આંશિક ફેરફાર એટલે ઘનતાનો ફેરફાર ભાગ્યા મૂળ મૂલ્ય. તો આટલું ખબર પડી સૌથી પહેલા તમને? હા હા. સર. પણ આપણે સ્ટાર્ટ ક્યાંથી કરી શકીશું? આપણને કદ પ્રસરણાંક આપ્યો છે. ડેલ્ટા v equals to alpha v વેરી ગુડ. તો વી કેન સ્ટાર્ટ ફ્રોમ હિયર. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા વી ઇન્ટુ વી ડેલ્ટા ટી. અને ઘણીવાર કદ પ્રસરણાંકને છે ને ગામા પણ કહેવાય છે. તો ગામા વી ડેલ્ટા ટી લખી નાખું, ચાલશે? હા તો આ અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદને v0 કહીએ તો ઇઝ ઇક્વલ્સ ટુ ગામા v0 ડેલ્ટા ટી લખી શકાય મિત્રો? હા સર. ચલો v0 ના આ સાઈડ લઈ જઈએ તો v બરાબર v0 કોમન 1 પ્લસ ગામા ડેલ્ટા ટી લખાય મિત્રો? હા. ઇઝ ધેટ ક્લિયર? હા સર. પણ પ્રોબ્લેમ એ છે કે મારે પિક્ચરમાં કોને લાવવું છે? ઘનતા લાવી છે. ઘનતા લાવી છે. તો કેમ નહીં આવશે કહો તો મને. કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ દળ ભાગ્યા કદ. તો કદ ઇક્વલ્સ ટુ શું આવશે? દળ ભાગ્યા ઘનતા. દળ ભાગ્યા થશે. તો હા સર. નવી ઘનતા, કારણ કે નવું કદ, દળ ભાગ્યા જૂની ઘનતા, જૂનું કદ હોવાથી. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો mm કેન્સલ. હવે રો 0 ઉપર લઈ જઈએ, છેદમાં રો ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી લખાય મિત્રો? હા સર. હા સર. તો હવે પણ પ્રોબ્લેમ એ છે કે આપણે છેદમાં કોને લાવવું છે? જુઓ તો જે વસ્તુ સાબિત કરવી છે એમાં છેદમાં કોને લાવવું છે? ઘનતા. રો હા. 0 ને લાવવું છે. એના બદલે અહીંયા અંશમાં રો 0 આવે છે. તો એક કામ કરે, પેલા ઉલટું કરી નાખીએ. તો 1/1 તો 1/1 પ્લસ ગામા ડેલ્ટા ટી લખાય મિત્રો? હા સર. હા. હવે છે ને યોગ વિયોગ કરીએ. અંશ માઇનસ છેદ ભાગ્યા છેદ ઇઝ ઇક્વલ્સ ટુ અંશ માઇનસ છેદ ભાગ્યા છેદ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો રો માઇનસ રો 0 ભાગ્યા રો 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 1 કેન્સલ, माइनस गामा डेल्टा टी अपॉन 1 प्लस गामा डेल्टा टी. आया बात समझ में फ्रेंड्स? હા. चलो હવે સર આ માઇનસ ગામા ડેટા ટી કેમ? ઓકે 12 માઇનસ. ઓકે 1 માઇનસ 1 કેન્સલ, પણ માઇનસ એક વાર રહેશે ને મિત્રો? હા. ઓકે. હા સર. તો અંશમાં આવશે માઇનસ ગામાની કિંમત 49 10 રેઝ ટુ માઇનસ 5 અને ડેલ્ટા ટી કેટલો? તો 30 નો વધારો. સેલ્સિયસ હોય કે કેલ્વિન હોય તો ફરક નહીં પડતો. ભાગ્યા 1 પ્લસ સેમ ટુ સેમ 49 10 રેઝ ટુ માઇનસ 5 ઇન્ટુ 30. 50 3 150 3 ઘટી જાય 147. તો અંશમાં આવશે -147 અને એટલે 0.0147 થશે ડિવાઈડ બાય 1 પ્લસ 0.0147. તો કરો તો 0.0147 ભાગ્યા 1.0147 કરો. શું આવે છે? 1.0144. શું આવે છે? 1.014487 એટલે 9 5 થી જાય. ખોટું બોલે તું, ફરીથી બોલ.
ના 0.0144 અને 0.0144 એટલે 145 0 ને આગળ માઇનસ. તો આ તમારો આન્સર આવી ગયો ઘનતાનો સાપેક્ષ ફેરફાર. અને જો પ્રતિશત ફેરફાર પૂછ્યો હોય પ્રતિશત, તો આને છેલ્લે 100 વડે ગુણવાનું, તો प्रतिशत फेरफार મળે. 100 વડે ગુણો તો શું આન્સર આવશે? -1.45%. इज दैट क्लियर? હા સર. आया बात समझ में? हाँ सर. તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ ઋણ નિશાની આવે છે. તો મિત્રો યાદ રાખજો કે ઋણ નિશાની જો આવતી હોય ને ફેરફારમાં, તો એ બાબત ઘટાડાનું સૂચન કરે છે. તો ઋણ નિશાની ઘનતાનો घटाड़ो सूचवे छे. आया बात समझ में? हाँ सर. तो घटे ज ने घनता, कारण के तापमान वधे छे, बराबर? तो तापमान वधे अने कद वधे तो कद घनता बराबर दળ ભાગ્યા કદ. તો કદ વધે તો ઘનતાને ઘટવું છે. ઘટવું જ પડે. તો અહીંયા ઋણ નિશાની જે આવે છે શું દર્શાવે છે? તો ભાઈ ઘનતાનો ઘટાડો. એટલે વધારે સ્ટોટ કેવું હોય તો ઘનતાનો સાપેક્ષ ઘટાડો 0.0145 તો 1.45% છે. ઇઝ ધેટ ક્લિયર? हाँ सर. चलो क्वेश्चन नंबर 12. શું કહે છે? જો 8 કિલોગ્રામ એલ્યુમિનિયમના એક છિદ્રમાં એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે 10 કિલોવોટના ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે? 50% પાવર ગરમ કરવામાં અને 50% પરિશ્રમનો વ્યય પામે છે. એટલે એનો મતલબ કે જે ડ્રીલ મશીનનો જે ઇલેક્ટ્રિકલ પાવર છે 10 કિલોવોટ એમાંથી ખાલી 50% જ તે પહેલા છિદ્ર પાડતી વખતે એલ્યુમિનિયમનો જે બ્લોક છે ને એમાં ગરમીમાં ઉત્પન્ન થશે, બાકીના 50% તો વ્યય પામે. તો એનો મતલબ એવો છે કે જે થર્મલ ઉર્જા ઉત્પન્ન થાય છે, જે થર્મલ પાવર છે, એ થર્મલ પાવર કેટલો હશે મિત્રો ઇલેક્ટ્રિકલ પાવરનો? 50%. આટલું સમજ પડી? હા. અહીંયા સુધી પહોંચ્યા તો 10 કિલો ગુણ્યા 50% એટલે 0.5 એટલે આન્સર આવશે 5000 વોટ. ચલો એટલું સમજ પડી મિત્રો? હા સર. हाँ सर. હવે આપણને ખબર છે કે પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય, પણ થર્મલ પાવર એટલે થર્મલ ઉર્જા ભાગ્યા સમય. પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય. તો અહીંયા થર્મલ ઉર્જા હીટ એનર્જી તો Q/T. તો ઉષ્મા ઉર્જા કેટલી ઉત્પન્ન થઈ હશે? તો કે ભાઈ ઉષ્મીય into T. સમય. ચલો આટલું સમજ પડ્યું? હા. પણ આ ઉષ્મા શું કરે છે? આ ઉષ્મા ઉર્જા શું કરે છે? હોલ પાડવા માટે વપરાતી. ના ના ના, એ તો હોલ નહીં. આ ઉષ્મા ઉર્જા શું કરે છે? આ ગરમ, જો આ ગરમી વાળી ઉષ્મા ઉર્જા છે. આ ગરમી 50% ગરમીમાં યુઝ થાય છે, એટલે આ ગરમી ઉષ્મા ઉર્જા છે. તો એ શું કરશે? ડ્રીલ મશીનને ગરમ કરશે. ડ્રીલ મશીનને નહીં, સળિયા. sorry, block. એલ્યુમિનિયમના બ્લોકને ગરમ કરશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે એનું થોડું વિસ્તરણ થશે. हाँ. તો હા, મિત્રો એલ્યુમિનિયમ ગરમ થાય છે. તો મિત્રો ઉષ્મા ઉર્જાના બે સૂત્ર છે. જો તાપમાન બદલાતું હોય તો MC ડેલ્ટા ટી અને અવસ્થા બદલાતી હોય તો ml. ml. અહીંયા આગળ એલ્યુમિનિયમ પીગળી જાય જેવું લખ્યું છે, ના સર. તાપમાનમાં ગરમ થાય. તો પછી Q બરાબર શું લખવું જોઈએ અમારે? MC MC delta T. MC delta T. ઇઝ ઇક્વલ્સ ટુ PT. ચલો M કેટલું છે એલ્યુમિનિયમનું દ્રવ્યમાન? 8 કિલો. 8. C કેટલો છે? 0.51. પણ ધ્યાનથી એનો એકમ વાંચો તો કેલ્વિન -1. ના ના, જૂલ પ્રતિ जूल ગ્રામ. प्रति પ્રતિ ग्राम ગ્રામ. છે. તો પછી દ્રવ્યમાન શું લેવું પડશે? 8000 8000 ગ્રામ. ગ્રામ. ડેલ્ટા ટી તાપમાનનો તફાવત જ તમારે શોધવાનો. કેટલું તાપમાન વધે છે એ તમારે શોધવાનું છે. ઇઝ ધેટ ક્લિયર?
હા સર હા પાવર આવશે 5000 અને કેટલા સમય સુધી આ થાય છે કામ? 2.5 મિનિટ. 2.5 ગુણ્યા 60 સેકન્ડમાં ફેરવવું પડે, કારણ કે પાવરનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ હોય એટલે સેકન્ડમાં ફેરવવું જ પડે. ઇઝ ધેટ ક્લિયર? તાપમાનનો વધારો શોધવો હોય તો 2.5 ગુણ્યા 60 ભાગ્યા 8 2.5 ગુણ્યા 60 ગુણ્યા 5 ભાગ્યા 8 ભાગ્યા 0.91 કરો તો એ શું આવે છે? 103.02. એ તમે સેલ્સિયસમાં પણ કહી શકો ને કેલ્વિનમાં 0.02 સેલ્સિયસ પણ ચાલે, કેલ્વિન પણ ચાલે, કારણ કે ફેરફાર તો સરખો જ હોય. તો શું મિત્રો આ સમજમાં આવ્યો દાખલો? હા સર. હા સર ક્લિયર? હા बात समझ में आई? હા સર. चलो આજનો છેલ્લો દાખલો. 2.5 kg દળના તાંબાના એક બ્લોકને 500 સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરેલ છે અને પછી એ ગરમ થયેલા બ્લોકને બરફ પર મૂકવામાં આવે છે. ખૂબ જ મોટો એવો બરફ પર મૂકવામાં આવે છે. તો મિત્રો આ બ્લોકને તમે બરફ પર મૂકો, ગરમ થયેલા બ્લોકને, તો કોણ મેળવશે ને કોણ ગુમાવશે? બરફ મેળવશે, બ્લોક ગુમાવશે. બરફ મેળવશે, બ્લોક ગુમાવશે. તો બ્લોકનું તાપમાન સ્ટાર્ટિંગમાં તો 500 છે, પણ એ ઠંડો પડીને ક્યાં સુધી ઠંડો પડી શકશે? ઠંડો પડીને ક્યાં સુધી ઠંડો પડી શકશે? 500 સેલ્સિયસ. હે? ક્યાં સુધી ઠંડુ પડી શકશે? એનો હાલમાં તો 500 સેલ્સિયસ તાપમાન છે, પણ ક્યાં સુધી એ ગુમાવી રાખશે ઉષ્મા ઉર્જા? તાપમાન ઘટતા ત્યાં સુધી બંનેનું તાપમાન સરખું ના થઈ જાય. અને કેટલું ચાલશે બરફું? બરફ તો પુષ્કળ છે, પુષ્કળ બરફ છે, બહુ મોટો બરફ છે. તો ક્યાં સુધી તાપમાન ગુમાવી રાખશે? ત્યાં સુધી ઉષ્મા સરખી ના થાય. ઉર્જા 0 સેલ્સિયસ. એક્ઝેક્ટલી. હા. બરફ પીગળી ગયો છે, મતલબ એ થયો કે બરફનું તાપમાન 0 છે અને બ્લોકનું તાપમાન 500 થી ધીમે ધીમે ઘટતું જ જાય છે, પણ મહત્તમ ક્યાં સુધી ઘટશે? તો 0 સેલ્સિયસ સુધી ઘટી જાય, પછી ના ઘટી શકે, પછી ઉષ્માનો વિનિમય થવાનો બંધ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આયા બાત સમજ में? હા તો બ્લોક વડે ગુમાવાતી ઉષ્મા ઇઝ ઇક્વલ્સ ટુ બરફ વડે મેળવાતી. હવે બ્લોકનું તાપમાન બદલાય છે, તો સૂત્ર શું વાપરવું? લેફ્ટ હેન્ડ સાઈડ MC MC ડેલ્ટા એમ ટી. બ્લોક સી બ્લોક ડેલ્ટા ટી. અને બરફ પીગળે છે, બરફની અવસ્થા બદલાય છે. ML. MILF લેટન્ટ હીટ ઓફ ધ ફ્યુઝન. ખબર પડી? હા સર. હવે કેટલો દ્રવ્યમાનનો બ્લોક હતો? તો કે 2.5 એટલે 2500 ગ્રામ વાળો. 2500 એટલા માટે લખ્યું કારણ કે વિશિષ્ટ ઉષ્મા પ્રતિ ગ્રામમાં આપી છે. તો 0.39 જૂલ પ્રતિ ગ્રામ અને તાપમાનનો ફેરફાર 500 થી 0 એટલે 500 આવશે મિત્રો. અને કેટલો બરફ પીગળશે એ જ તો ક્વેશ્ચન છે, અને ગુપ્ત ઉષ્મા જે છે એ 335 છે. આ બાત સમજ में? હા સર. તો કરો ને 2500 ગુણ્યા 0.39 ગુણ્યા 500 ભાગ્યા 335. 1.455. ખોટું, રોંગ આન્સર. 2500 1455.2238. 1455.2238 ગ્રામમાં, અને એને કિલોગ્રામમાં ફેરવીએ તો 1.45 કે 46 kg. આયા બાત સમજ में ફ્રેન્ડ્સ? હા સર. હા સર. આવડેબલ છે? હા સર. અંડરસ્ટુડ ફ્રેન્ડ? યસ સર. ચલો, તો મિત્રો છે ને આજનો સેશન આપણે એક કામ કરીએ, અહીંયા સુધી અટકાવીએ. વળી પાછા આપણે આપણા ટાઈમ પ્રમાણે ઓફલાઈન સ્કેડ્યુલમાં મળીશું મિત્રો. આજનું સેશન અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું. ઓકે ફ્રેન્ડ્સ, આવતા લેક્ચરમાં ચેપ્ટર સમગ્રતયા ફિનિશ કરીશું. બાય સર.